હા તો રામ રામ ડાયરા ને હવારમાં ડેરી આવીને કરી નાખી થોડીક સાફ સફાઈ આવી ગયા વાડીએ ને તૈયાર થઈને નીકળી ગયા ગામ. આ તો ફાઇનલી આપણે જવાનું છે મામાદેવના સમયમાં. મામાદેવના સમયમાં. આયા એક આપડા ભાઈબંધની દુકાન છે આગળ. ઈ એવો માણા હે ને કે આપણે એને લેવા જ જવું પડે કાંઈ. આવા આવી ગયા ભાઈબંધ. ઈ ખોલીને જ બેઠો હોય. હાલો હા આવીને કે ના પડતો વયા જાય. એક તો હજી બ્લોગર આવ્યો. ઓલો શું કહે છે? જય મામાદેવ. જય મામાદેવ. શું હમણાં તો કઈક કેતો એલા પરસેદી લીધી કે બાકી છે હજુ વાર मुझे क्या पता मुझसे पूछे जा रही है बार बार અત્યારે મને કે મુક જવા હરકી દોજી अरे बड़ा कमजोर लेग पीस है इस मुर्गी को पोलियो हो गया था क्या? એ રામ રામ સંજયભાઈ સીના પડી કા મૂકો. એ રામ રામ હું તમે આ ઘરે કરતા ક્યાં જાવ? આ કે હું રખડી પેટ્રોલ લગાડતા ને શેનું પડી ગયું? ડેરી નું પડી ગયું. ક્યાં યાર એટલે પણ તું ફોન કાસ કે મારે કોણ? अरे देवा સચિન ये गड़बड़ बाबा ક્યાં પરસેદી લઈ લીધી સેવામાં હો હાંજ પડી ગઈ ને આવી ગયા ડેરી ને ભાઈબંધે ધોઈ નાખ્યા ક્યાં આવી ગયા રાણપુર ને બુજાવી દીધી ગાડીની પ્યાસ. આ પણ ઓલાની જેમ ઘરે ભલે હાથ ન ધોયો પણ આયા તો ધોવા જ જોશે. 1 in 2 2 in 1 એમ કંઈક બોલ. હા ભાઈબંધે કંઈક મગાવી લીધું હે. ભાઈને નથી ખબર. એને નથી ખબર હું મગાવી અને પાછો આ શું એની પ્રાઇસ શું હતી? 90 રૂપિયા. આ લાગે છે નૂડલ સૂપ લાગે છે. આવરે મેગી ને પાણી હે. મેગી ને પાણી લઈને દઈ દીધું. વાડીએ ધરવના ટમેટા હે. અહીંયા કોઈ ટમેટો નથી સાથે ના તો 40 રૂપિયાના ટમેટા મગાવ્યા. ટમેટા કેટલા હરખે 2 ટમેટા નતા. ઈ એક તો કાસું. એમાં પાછા આ તો કાસા હે. 40 રૂપિયાના એટલા ટમેટા. ફાઇનલી પેટની પ્યાજ પૂજાવી દીધી ને હવે થવાનું છે ઘર ભેગું. ઘરે જતા પેલા આવી ગયા મામાદેવ. વાગી ગયા રાતના 12 ને આવી ગયા વાડીએ આવીને કરી લીધું થોડું ઘણું એડિટિંગ થાય એટલી વારમાં તો સોડા તરસી થઈ ગઈ. આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો.